શાંતિ। 22/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારા ભણતરનું ફાઉન્ડેશન પાયો છે પ્યુરિટી, પવિત્રતા। પ્યુરિટી છે ત્યારે યોગનું બળ ભરાઈ શકે। યોગનું બળ છે તો વાણીમાં શક્તિ હશે। પ્રશ્ન છે, આપ બાળકોએ હમણાં કયો પ્રયત્ન પૂરેપૂરો કરવાનો છે? ઉત્તર છે, માથા પર જે વિકર્મોનો બોજો છે તેને ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે। બાપના બનીને કોઈ વિકર્મ કર્યા તો ખૂબ જોરથી નીચે પડશો। તેને ઉતારવાનો પૂરો પ્રયત્ન કરો। બીકેની જો નિંદા કરાવી તો કોઈ તકલીફ આપી તો બહુ જ પાપ થઈ જશે। પછી જ્ઞાન સાંભળવા અને સંભળાવવાથી કોઈ ફાયદો નથી। ઓમ શાંતિ। રૂહાની બાપ બાળકોને સમજાવી રહ્યા છે કે તમે પતિતથી પાવન બની પાવન દુનિયાના માલિક બની શકો છો। પાવન દુનિયાને સ્વર્ગ અથવા વિષ્ણુપુરી લક્ષ્મી નારાયણનું રાજ્ય કહેવાય છે। વિષ્ણુ અર્થાત લક્ષ્મી નારાયણનું કમ્બાઇન્ડ સંયુક્ત ચિત્ર એવું બનાવ્યું છે એટલે સમજાવાય છે। બાકી વિષ્ણુની જ્યારે પૂજા કરે છે તો સમજી નથી શકતા કે આ કોણ છે। મા લક્ષ્મીની પૂજા કરે છે પરંતુ સમજતા નથી કે આ કોણ છે। બાબા હમણાં આ બાળકોને ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે। સારી રીતે ધારણ કરો। કોઈ કોઈની બુદ્ધિમાં રહે છે કે પરમાત્મા તો બધું જ જાણે છે। અમે જે કાંઈ સારું કે ખોટું કરીએ છીએ એ બધું જાણે છે। હવે આને અંધશ્રદ્ધાનો ભાવ કહેવાય છે। ભગવાન આ વાતોને જાણતા જ નથી। આપ બાળકો જાણો છો ભગવાન તો છે પતિતોને પાવન બનાવવા વાળા। પાવન બનાવીને સ્વર્ગના માલિક બનાવે છે। પછી જે સારી રીતે ભણશે તે ઊંચું પદ મેળવશે। બાકી એવું નથી સમજવાનું કે બાપ બધાના દિલોને જાણે છે। આ પછી બે સમજી કહેવાશે। મનુષ્ય જે કર્મ કરે છે તેનું પછી સારું અથવા ખરાબ ડ્રામા અનુસાર તમને મળે જ છે। આમાં બાપનું કોઈ કનેક્શન જ નથી। આ વિચાર ક્યારેય નથી કરવાનો કે બાબા તો બધું જાણે જ છે। ઘણા છે જે વિકારમાં જાય છે, પાપ કરતા રહે છે અને પછી અહીં અથવા સેવા કેન્દ્ર પર આવી જાય છે, મધુબન બી જાય છે। સમજે છે બાબા તો જાણે છે, પરંતુ બાબા કહે હું આ ધંધો જ નથી કરતો। જાની જાનન હાર શબ્દ પણ ખોટો છે। તમે બાપને બોલાવો છો કે આવીને પતિતથી પાવન બનાવો, સ્વર્ગના માલિક બનાવો। કારણ કે જન્મ જન્માંતરના પાપ માથા પર ખૂબ છે। આ જન્મના પણ છે। આ જન્મના પાપ બતાવે પણ છે। અનેકે એવા પાપ કર્યા છે જે પાવન બનવું ખૂબ મુશ્કેલ લાગે છે। મુખ્ય વાત છે જ પાવન બનવાની। ભણતર તો ખૂબ સહજ છે, પરંતુ વિકર્મોનો બોજો કેવી રીતે ઉતરે તેનો પ્રયત્ન કરવો જોઈએ। એવા ઘણા છે અથાગ પાપ કરે છે, ખૂબ ડિસસર્વિસ કરે છે, કુસેવા કરે છે। બીકે આશ્રમને તકલીફ આપવાની કોશિશ કરે છે, એનું ખૂબ પાપ ચઢે છે। તે પાપ વગેરે કોઈ જ્ઞાન આપવાથી ખતમ નહીં થઈ શકે। પાપ કપાશે તો પણ યોગથી।
પહેલા તો યોગનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. ત્યારે કોઈને તીર પણ લાગી શકે. પહેલા પવિત્ર બને, યોગ હોય ત્યારે વાણીમાં પણ બળ ભરાશે. નહીં તો ભલે કોઈને કેટલું પણ સમજાવશો, કોઈની બુદ્ધિમાં બેસશે નહીં, તીર લાગશે નહીં. જન્મ જન્માંતરના પાપ છે ને. હમણાં જે પાપ કરે છે તે તો જન્મ જન્માંતરથી પણ અધિક થઈ જાય છે. એટલે ગવાય છે સદગુરુના નિંદક. આ સત બાબા, સત શિક્ષક, સતગુરુ છે. બાપ કહે છે બીકેની નિંદા કરાવવા વાળાના પણ પાપ બહુ જ ભારે છે. પહેલા પોતે તો પાવન બને, કોઈને સમજાવવાનો ખૂબ શોખ રાખે છે. યોગ પાયનો પણ નથી. આનાથી ફાયદો શું? બાબા કહે છે મુખ્ય વાત છે જ યાદથી પાવન બનવાની. પોકારે પણ પાવન બનવા માટે છે. ભક્તિ માર્ગમાં એક આદત પડી ગઈ છે, ધક્કા ખાવાની, ફાલતુ અવાજ કરવાની. પ્રાર્થના કરે છે, પરંતુ ભગવાનને કાન ક્યાં છે? કાન વગર, મુખ વગર સાંભળશે, બોલશે કેવી રીતે? એ તો વ્યક્ત છે. આ બધી છે અંધશ્રદ્ધા. તમે બાપને જેટલા યાદ કરશો એટલા પાપ નાશ થશે. એવું નથી કે બાપ જાણે છે, આ ખૂબ યાદ કરે છે, આ ઓછું યાદ કરે છે. આ તો પોતાનો ચાર્ટ પોતે જ જોવાનો છે. બાપે કહ્યું છે યાદથી જ તમારા વિકર્મ વિનાશ થશે. બાબા પણ તમને જ પૂછે છે કે કેટલા યાદ કરો છો. ચલનથી પણ ખબર પડે છે. યાદ સિવાય પાપ કપાઈ નથી શકતા. એવું નથી કોઈને જ્ઞાન સંભળાવો છો તો તમારા કે એમના પાપ કપાઈ જશે. ના, જ્યારે પોતે યાદ કરે ત્યારે પાપ કપાય. મૂળ વાત છે પાવન બનવાની. બાપ કહે છે મારા બન્યા છો તો કોઈ પાપ ન કરો, નહીં તો ખૂબ જોરથી નીચે પડશો. ઉમ્મીદ પણ નથી રાખવાની કે અમે સારું પદ મેળવી શકીશું. પ્રદર્શનમાં અનેકને સમજાવે છે તો બસ ખુશ થઈ જાય છે. અમે ખૂબ સર્વિસ કરી, પરંતુ બાપ કહે છે પહેલા તમે તો પાવન બનો, બાપને યાદ કરો. યાદમાં ખૂબ ફેલ થાય છે, નાપાસ થાય છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. ફક્ત 84ના ચક્રને જાણવાનું છે. તે ભણતરમાં કેટલા હિસાબ કિતાબ ભણે છે, મહેનત કરે છે, કમાશે શું? ભણતા ભણતા મરી જાય તો ભણતર ખતમ. આપ બાળકો તો જેટલા યાદમાં રહેશો એટલી ધારણા થશે. પવિત્ર નહીં બનો, પાપ નહીં ખતમ કરો તો ખૂબ સજા ખાવી પડશે. એવું નહીં અમારી યાદ તો બાબાને પહોંચે જ છે. બાબા શું કરશે? તમે યાદ કરશો તો તમે પાવન બનશો. આમાં બાબા એમાં શું કરશે? શું શાબાશી આપશે? ઘણા બાળકો છે જે કહે છે અમે તો સદૈવ બાપને યાદ કરતા જ રહીએ છીએ, એમના વગર અમારું છે જ કોણ? આ પણ ગપોડા મારતા રહે છે. યાદમાં તો ખૂબ મહેનત છે. અમે યાદ કરીએ છીએ કે નહીં આ પણ સમજી નથી શકતા. અજાણતા કહી દે છે અમે તો યાદ કરીએ છીએ. મહેનત વગર કોઈ વિશ્વના માલિક થોડી બની શકે, ઊંચું પદ મેળવી ન શકે. યાદનું બળ જ્યારે ભરે ત્યારે સર્વિસ કરી શકે. પછી જોવાય કેટલી સર્વિસ કરીને પ્રજા બનાવી. હિસાબ જોઈએ ને, અમે કેટલાને આપ સમાન બનાવીએ છીએ. પ્રજા બનાવવી પડે ને, ત્યારે રાજાઈ પદ મેળવી શકો. તે તો હમણાં કાંઈ નથી.
યોગમાં રહે, બળ ભરે, ત્યારે કોઈને પૂરું તીર લાગે. શાસ્ત્રોમાં પણ છે ને, અંતમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય વગેરેને જ્ઞાન આપ્યું. જ્યારે તમારું પતિતપણું નીકળી સતો પ્રધાન સુધી આત્મા આવી જાય છે, ત્યારે બળ ભરાય છે, તો જટ તીર લાગી જાય છે. આ ક્યારેય વિચાર ન કરો કે બાબા તો બધું જ જાણે છે. બાબાને જાણવાની શું જરૂર છે? જે કરશે તે મેળવશે. બાબા સાક્ષી થઈને જોતા રહે છે. બાબાને લખે છે, અમે ફલાણી જગ્યાએ જઈને સર્વિસ કરી. બાબા પૂછશે, પહેલા તમે યાદની યાત્રા પર તત્પર છો? પહેલી વાત જ આ છે. બીજા સંગ તોડી એક બાપનો સંગ જોડો. દેહી અભિમાની બનવું પડે. ઘરમાં રહેતા પણ સમજવાનું છે, આ તો જૂની દુનિયા, જૂનો દેહ છે. આ બધું ખલાસ થવાનું છે. આપણું કામ છે બાપ અને વારસાથી. બાપ એવું નથી કહેતા કે ગ્રહસ્થ વ્યવહારમાં ન રહો, કોઈની સાથે વાત ન કરો. બાબાને પૂછે છે, લગ્ન પર જઈએ? બાબા કહેશે, ભલે જાઓ. ત્યાં પણ જઈને સર્વિસ કરો. બુદ્ધિનો યોગ શિવ બાબા સાથે હોય. જન્મ જન્માંતરના વિકર્મ યાદના બળથી જ ભસ્મ થશે. અહીં પણ જો વિકર્મ કરે છે તો ખૂબ સજાઓ ભોગવવી પડશે. પાવન બનતા બનતા વિકારમાં પડ્યા તો મર્યા. એકદમ પૂર્જા થઈ જાય. શ્રીમત પર ન ચાલી ખૂબ નુકસાન કરે છે. કદમ કદમ પર શ્રીમત જોઈએ. એવા એવા પાપ કરે છે જે યોગ લાગી ન શકે, યાદ કરી ન શકે. કોઈને જઈને કહેશે ભગવાન આવ્યા છે, એમની પાસેથી વારસો લો, તો તે માનશે નહીં, તીર લાગશે નહીં. બાબાએ કહ્યું છે, ભક્તોને જ્ઞાન સંભળાવો, વ્યર્થ કોઈને ન આપો, નહીં તો ખૂબ નિંદા કરાવશે. ઘણા બાળકો બાબાને પૂછે છે, બાબા અમને દાન કરવાની આદત છે, હવે તો જ્ઞાનમાં આવી ગયા છીએ, હવે શું કરીશું? બાબા સલાહ આપે છે, બાળકો ગરીબોને દાન આપવા વાળા તો ઘણા છે. ગરીબ કોઈ ભૂખે નથી મરતા. ફકીરોની પાસે ખૂબ પૈસા પડ્યા હોય છે. એટલે આ બધી વાતોથી તમારી બુદ્ધિ હટી જવી જોઈએ. દાન વગેરેમાં પણ ખૂબ ખબરદારી જોઈએ. ઘણા એવા કામ કરે છે, વાત ન પૂછો. અને પછી પોતે સમજતા નથી કે અમારા માથા પર બોજો ખૂબ ભારે થતો જાય છે, વધતો જાય છે. જ્ઞાન માર્ગ કોઈ હસી મજાકનો માર્ગ નથી. બાપની સાથે તો પછી ધર્મરાજ પણ છે. ધર્મરાજના મોટા મોટા દંડા ખાવા પડે છે. કહે છે ને, જ્યારે અંતમાં ધર્મરાજ લેખા લેશે, હિસાબ લેશે, ત્યારે ખબર પડશે. જન્મ જન્માંતરની સજાઓ ખાવામાં કોઈ સમય નથી લાગતો. બાબાએ કાશી કલવટનું પણ દ્રષ્ટાંત સમજાવ્યું છે. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. મનુષ્યોની પણ બલિ ચડાવે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. આ બધી વાતોને સમજવાની છે. એવું નહીં કે આ ડ્રામા બનાવ્યો જ કેમ, ચક્રમાં લાવ્યા જ કેમ, ચક્રમાં તો આવતા જ રહેશો. આ તો અનાદિ ડ્રામા છે ને. ચક્રમાં ન આવો તો પછી દુનિયા જ ન રહે. મોક્ષ તો હોતો નથી. મુખ્યનો પણ મોક્ષ નથી થઈ શકતો.
5000 વર્ષ પછી આમ જ ચક્ર લગાવશે. આ તો ડ્રામા છે ને. ફક્ત કોઈને સમજાવવા, વાણી ચલાવવાથી પદ નહીં મળી જશે. પહેલા તો પતિતથી પાવન બનવાનું છે. એવું નહીં, બાબા તો બધું જાણે છે. બાબા જાણીને પણ શું કરશે? પહેલા તો તમારો આત્મા જાણે છે શ્રીમત પર અમે શું કરીએ છીએ, ક્યાં સુધી બાબાને યાદ કરીએ છીએ. બાકી બાબા આ બેસીને જાણે એનાથી ફાયદો શું? તમે જે કાંઈ કરો છો તે તો તમે મેળવશો. બાબા તમારી એક્ટ અને સર્વિસથી જાણે છે. આ બાળક સારી સર્વિસ કરે છે. ફલાણાએ બાબાના બનીને ખૂબ વિકર્મ કર્યા છે, તો તેમની મુરલીમાં બળ ભરાઈ ન શકે. આ જ્ઞાન તલવાર છે, તેમાં યાદનું જોહર જોઈએ. યોગ બળથી વિશ્વ પર તમે રાજ્ય વિજય પ્રાપ્ત કરો છો. બાકી જ્ઞાનથી નવી દુનિયામાં ઊંચું પદ મેળવશો. પહેલા તો પવિત્ર બનવાનું છે. પવિત્ર બન્યા વગર ઊંચું પદ મળી ન શકે. અહીંયા આવે છે નરથી નારાયણ બનવા માટે. પતિ થોડી નરથી નારાયણ બનશે. પાવન બનવાની પૂરી યુક્તિ જોઈએ. અનન્ય બાળકો જે સેવા કેન્દ્ર સંભાળે છે એમને પણ ખૂબ મહેનત કરવી પડે. એટલી મહેનત નથી કરતા એટલે તે બળ નથી ભરાતું, તીર નથી લાગતું. યાદની યાત્રા ક્યાં? ફક્ત પ્રદર્શનમાં અનેકને સમજાવે છે. પહેલા યાદથી પવિત્ર બનવાનું છે, પછી છે જ્ઞાન. પાવન થશે તો જ્ઞાનની ધારણા થશે, પતિતની ધારણા થશે નહીં. મુખ્ય સબ્જેક્ટ છે યાદની. એ ભણતરમાં પણ સબ્જેક્ટ હોય છે ને. તમારી પાસે પણ ભલે બીકે બને છે, પરંતુ બ્રહ્મા કુમાર કુમારી ભાઈ બહેન બનવું માસીનું ઘર નથી. ફક્ત કહેવા માત્ર નથી બનવાનું. દેવતા બનવા માટે પહેલા પવિત્ર જરૂર બનવાનું છે, પછી છે ભણતર. ફક્ત ભણતર હશે, પવિત્ર નહીં હોય તો ઊંચું પદ નહીં મેળવી શકશે. આત્મા પવિત્ર જોઈએ. પવિત્ર હોય ત્યારે પવિત્ર દુનિયામાં ઊંચું પદ મેળવી શકે. પવિત્રતા પર જ બાબા જોર આપે છે. પવિત્રતા વગર કોઈને જ્ઞાન આપી ન શકે. બાકી બાબા જોતા કાંઈ પણ નથી, સ્વયં બેઠા છે ને, બધી વાતો સમજાવે છે. ભક્તિ માર્ગમાં ભાવનાનું ભાડું મળી જાય છે. તે પણ ડ્રામામાં નોંધ છે. શરીર વગર બાપ વાત કેવી રીતે કરશે? સાંભળશે કેવી રીતે? આત્માને શરીર છે ત્યારે સાંભળે બોલે છે. બાબા કહે છે મને ઓર્ગન્સ જ નથી તો સાંભળું, જાણું કેવી રીતે? સમજે છે બાબા તો જાણે છે. અમે વિકારમાં જઈએ છીએ. જો નથી જાણતા તો ભગવાન જ નહીં માનશે. એવા પણ ઘણા હોય છે. બાપ કહે છે હું આવ્યો છું તમને પાવન બનવાનો રસ્તો બતાવવા. સાક્ષી થઈને જોઉં છું. બાળકોની ચલનથી ખબર પડી જાય છે આ કપૂત છે કે સપૂત છે. સર્વિસનું પણ સબૂત જોઈએ ને. આ પણ જાણે છે જે કરે છે તે મેળવે છે. શ્રીમત પર ચાલશે તો શ્રેષ્ઠ બનશે, નહીં ચાલશે તો પોતે જ ગંદા બનીને પડશે. કોઈ પણ વાત છે તો ક્લિયર પૂછો, અંધશ્રદ્ધાની વાત નથી. બાબા ફક્ત કહે છે યાદનું બળ નહીં હોય તો પાવન કેવી રીતે બનશો? આ જન્મમાં પણ પાપ એવા એવા કરે છે, વાત ન પૂછો. આ છે જ પાપ આત્માઓની દુનિયા. સતયુગ છે પુણ્ય આત્માઓની દુનિયા. આ છે સંગમ. કોઈ તો ડલ હેડ છે, બુદ્ધુ છે, તો ધારણા નથી કરી શકતા, બાબાને યાદ નથી કરી શકતા.
પછી ટુ લેટ થઈ જશે, બહુ મોડું થઈ જશે, ભંભોરને આગ લાગી જશે, પછી યોગમાં પણ રહી નહીં શકે, તે સમયે તો હાહાકાર મચી જાય છે, બહુ જ દુઃખના પહાડ પડવાના છે. આ જ પૂર્ણા રહેવી જોઈએ કે આપણે આપણું રાજ્ય ભાગ્ય તો બાપ પાસેથી લઈએ છીએ. દેહ અભિમાન છોડી સર્વિસમાં લાગી જવું જોઈએ, કલ્યાણકારી બનવાનું છે. ધન વ્યર્થ નથી ગુમાવવાનું. જે લાયક જ નથી એવા પતિતને ક્યારેય દાન ન આપવું જોઈએ, નહીં તો દાન આપવા વાળા પર પણ આવી જાય છે. એવું નથી કે ઢંઢેરો પીટવાનો છે કે ભગવાન આવ્યા છે. આવા ભગવાન કેવડાવવા વાળા ભારતમાં ઘણા છે, કોઈ માનશે નહીં. આ તમે જાણો છો, તમને પ્રકાશ મળ્યો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, ભણતરની સાથે સાથે પવિત્ર જરૂર બનવાનું છે. એવા લાયક તથા સપૂત બાળક બની સર્વિસનું સબૂત આપવાનું છે. શ્રીમત પર સ્વયંને શ્રેષ્ઠ બનાવવાના છે. બીજું, સ્થૂળ ધન પણ વ્યર્થ નથી ગુમાવવાનું, પતિતોને દાન નથી કરવાનું, જ્ઞાન ધન પણ પાત્રને જોઈને આપવાનું છે. આજનું વરદાન, જૂના સંસ્કારોના અગ્નિ સંસ્કાર કરવા વાળા સાચા મરજીવા ભવ. જેવી રીતે મર્યા પછી શરીરના સંસ્કાર કરે છે તો નામ રૂપ સમાપ્ત થઈ જાય છે, એવી રીતે આ બાળકો જ્યારે મરજીવા બનો છો તો શરીર ભલે જ છે જ, પરંતુ જૂના સંસ્કારો, સ્મૃતિઓ અથવા સ્વભાવના સંસ્કાર કરી દો. જ્યારે મરજીવા બનો છો તો એ સ્વભાવના સંસ્કાર કરી દો છો. સંસ્કાર કરેલા મનુષ્ય ફરીથી સામે આવે તો એને ભૂત કહેવાય છે. એવી રીતે અહીં પણ જો કોઈ કરેલા સંસ્કાર જાગૃત થઈ જાય છે તો આ પણ માયાનું ભૂત છે. આ ભૂતોને ભગાવો, એનું વર્ણન પણ નહીં કરો. આજનું સ્લોગન છે, કર્મ ભોગનું વર્ણન કરવાને બદલે કર્મયોગની સ્થિતિનું વર્ણન કરતા રહો. અવ્યક્ત ઇશારા, સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. જેવી રીતે રાજા સ્વયં કોઈ કાર્ય નથી કરતા, કરાવે છે. કરવા વાળા રાજ્ય કારોબારી અલગ હોય છે. જો રાજ્ય કારોબારી ઠીક ન હોત તો રાજ્ય ડગમગ થઈ જાત. એવી રીતે આત્મા પણ કરવનહાર છે. કરનહાર એ વિશેષ ત્રિમૂર્તિ શક્તિઓ, મન, બુદ્ધિ, સંસ્કાર છે. પહેલા એના ઉપર રૂલિંગ પાવર હોય તો આ સાકાર કર્મેન્દ્રિયો સ્વત જ સાચા રસ્તા પર ચાલશે. ઓમ શાંતિ.